યુટ્યુબ ચેનલ જી મેન્ટોરમાં આપનું સ્વાગત છે. આજનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, અને આ ચેપ્ટરનો મુદ્દો છે ટકાઉ વિકાસ. આ ચેપ્ટરનો ભાગ 6 ટકાઉ વિકાસ વિશે આપણે વાત કરવાની છે. ટકાઉ વિકાસ ને સુપોષિત વિકાસ પણ કહેવાય છે. હવે પરીક્ષાની અંદર તમને ક્વેશ્ચન એમ મૂકી દે સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો, તો બે શબ્દ એક જ છે. શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ ઓપ્શનમાં ટકાઉ વિકાસની જગ્યાએ સુપોષિત વિકાસ એવો શબ્દ મૂકી શકે. એટલે વાંચો ત્યારે બે શબ્દ સાથે વાંચવાના છે. પ્રશ્ન છે ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો અથવા સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. 2 ગુણનો પ્રશ્ન છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ ટકાઉ વિકાસ છે શું, એની વ્યાખ્યા આપી છે. શરૂઆતમાં જે પેલી બે લીટી છે એની વ્યાખ્યા છે. વ્યાખ્યા શું છે? ટકાઉ એટલે તમને શબ્દ સાંભળતા જ ખબર પડી જાય. ટકાઉ એટલે લાંબા સમય સુધી આપણે જાળવી શકીએ અને ટકાવી શકીએ એવું. તો વ્યાખ્યા જોઈએ આપણે. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. અહીં આપણે વ્યાખ્યાની વિસ્તૃત સમજૂતી મેળવી લઈએ. જો હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. હવે વ્યાખ્યા શું કહે છે? ભાવિ પેઢી એટલે આવનારી પેઢીની વાત કરી છે. વર્તમાન પેઢી એટલે આપણે પોતે અત્યારે જે છે એ. વર્તમાન પેઢીએ પોતાની જરૂરિયાતો, કેવી વસ્તુની વાત કરી? ઘણી બધી ચીજ વસ્તુઓ, ખનિજોથી માંડી પાણી, હવા, ફળદ્રુપ જમીન, બરાબર, ખનિજ સંપત્તિ, વસ્તુઓ કે સેવાઓ જે હાલમાં વર્તમાન પેઢી વાપરી રહી છે, એટલે કે વર્તમાન પેઢી આ જરૂરિયાતોને સંતોષી રહી છે, એ બધી જરૂરિયાતો આગામી, ભાવિ એટલે આગામી પેઢીને પણ કોઈ પણ જાતના નુકસાન વગર બધી મળી રહે. બરાબર, એ લોકોને પણ એ બધી જરૂરિયાતો મળી રહે, તો એને ટકાઉ વિકાસ કહેવાય. એટલે ભાવિ પેઢી, આપણે જે કંઈ અત્યારે બધી સુખ સગવડતાઓ ભોગવીએ છીએ એ બધી સુખ સગવડતાઓ છે આપણે જે છે એના કરતાં પણ એને સારી બનાવીને, જેવી છે એવી ગુણવત્તાને જાળવી રાખીને આપણે આગામી પેઢીને આપવાની વાત કરી છે. જો આપણે આગામી પેઢીને આપી શકીએ તો ટકાઉ વિકાસ ગણાય. જો આપણે એને આપી ન શકીએ તો ટકાઉ વિકાસ થયો ન કહેવાય. વ્યાખ્યા સમજાઈ ગઈ હશે શું કહેવા માંગે છે? કે ભાવિ પેઢીને આપણે જેટલી વસ્તુની જરૂર ને સગવડતાઓ છે ને એટલી જ વસ્તુની એમને પણ છે. કહેવાય છે કે આપણા કરતાં આવનારી પેઢી વધારે વિકસેલી હશે. એ કુદરતી તેમજ માનવ સંપત્તિની આપણા કરતાં એને વધારે જરૂર પડશે. તો આ જરૂરિયાતોને પૂરી પાડવા માટે એમને કોઈ જાતની તકલીફ ન પડે. બરાબર, એ રીતે હાલની પેઢીએ પોતાની જરૂરિયાતો સંતોષવી, જેના કારણે આવનારી પેઢીને આ બધી જરૂરિયાતો એ સારી રીતે સંતોષી શકે અને આપણે એમને આપી શકીએ. મુદ્દો આ બાબતનો કહેવા માંગે છે કે જે કાંઈ આપણો વિકાસ છે કુદરતી સંપત્તિ ઉપર આધારિત છે. તો કુદરતી સંપત્તિને બચાવીશું, પર્યાવરણને બચાવીશું, તો આવનારી પેઢીને પણ આપણે જે સગવડતાઓ ભોગવીએ છીએ એમને પણ એમનો લાભ થાય. આગળ જોઈએ આપણે. આમ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂક્યો છે. તો 1 માર્કનો પ્રશ્ન થયો કે ટકાઉ વિકાસમાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો કે પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર. હવે એ શું કહેવા માંગે છે? કુદરતી સંપત્તિ છે, પર્યાવરણીય એટલે કુદરત થયું. કુદરતી જે કાંઈ સંસાધન છે ને જે કાંઈ સંપત્તિ છે કુદરતે સર્જેલી છે. કુદરતે આ સર્જેલી સંપત્તિનો મનુષ્ય ઉપયોગ કરી રહ્યો છે. હવે આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એટલે કુદરતી સંપત્તિ નાશ પામી રહી છે. હવે કુદરતી સંપત્તિ જેટલા પ્રમાણમાં નાશ પામી રહી છે, ઘટી રહી છે, તો ફરી પાછું મનુષ્ય એ સંપત્તિનું સર્જન કરી શકે તેમ નથી. અને ટૂંક સમયમાં પણ કુદરતી રીતે પણ એ સંપત્તિનું સર્જન થઈ શકે તેમ નથી. મનુષ્યના હાથમાં પણ નથી, અને કુદરત દ્વારા એનું સર્જન થાય તો પણ લાખો અને હજારો વર્ષ નીકળી જાય. ઉદાહરણ આપું છું કે પેટ્રોલ, ડીઝલ અથવા અન્ય ખનિજો કે જે છે એ પેટાળની અંદરથી આપણને મળી આવે છે, જેને બનતા તૈયાર થતા લાખો વર્ષ લાગેલા
છે. તો આ બધી વસ્તુઓ છે મનુષ્યના હાથમાં નથી, કુદરતે સર્જેલી છે. તો આપણે આ બધી કુદરતી સંપત્તિ છે આપણે વાપરવાની છે, પણ એવી રીતે વાપરવાની છે કે એની જાળવણી કરીએ તો આગામી પેઢીને પણ એમનો લાભ મળી રહે. બરાબર. એટલે ટકાઉ વિકાસ કઈ બાબત ઉપર ભાર મૂકે છે? તો કે પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકે છે. જો આપણે એને જાળવશું, જો એ મનુષ્યના હાથમાં છે. જે કુદરતી સંપત્તિ છે એને લાંબા સમય સુધી ટકાવવી, એનું સંરક્ષણ કરવું, એને જાળવવી એ મનુષ્યના હાથમાં છે. તો એને કાયમી માટે જાળવી અને લાંબા સમય સુધી આપણો પેઢી દર પેઢી વિકાસ થાય એવો વિચાર છે એ ટકાઉ વિકાસની અંદર રહેલો છે. ત્યાર પછીનો મુદ્દો જુઓ, માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવે સર્જેલ આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. ટકાઉ વિકાસનો ખ્યાલ છે શેમાંથી વિકસેલો છે? તો કે બે આવરણની વાત કરી છે કે આપણા સજીવ સૃષ્ટિની આસપાસ બે આવરણ જોવા મળે. એક કુદરતે સર્જેલું કુદરતી પર્યાવરણ, કુદરતી આવરણ. બીજું આપ્યું છે માનવ સર્જિત આવરણ એટલે કે મનુષ્યએ સર્જેલું આવરણ. મનુષ્યએ આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી અને જે કાંઈ પ્રદૂષિત વાતાવરણ ઊભું કર્યું છે એની વાત કરીશ. બરાબર. તો આ જે મનુષ્ય અને કુદરતે સર્જેલું જે કંઈ આવરણ છે અને એની પર્યાવરણ ઉપર ગંભીર અસર થઈ રહી છે. ગંભીર એટલે શું? તો કે પર્યાવરણનો આપણે કુદરતી જે કાંઈ સંપત્તિઓ છે આપણે વાપરી રહ્યા છીએ. જો શરૂઆતમાં માણસે ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે કુદરતી સંપત્તિનો બહુ મોટા જથ્થામાં ઉપયોગ કર્યો. તેના કારણે કુદરતી સંપત્તિ છે એમનો જથ્થો પણ ઘટવા લાગ્યો. કહી શકાય કે બેફામ ઉપયોગ કર્યો છે, આંધળો ઉપયોગ કર્યો છે અને તેના કારણે એની વાતાવરણ ઉપર ખરાબ કહી શકાય ગંભીર અસર થઈ. તમામ પૃથ્વી ઉપર રહેલી સજીવ સૃષ્ટિ ઉપર એની ખરાબ અસર જોવા મળી. એથી આ અસરથી બચાવવા માટે ભાવિ પેઢીને આ અસર ન થાય, ભાવિ પેઢીને આ વિકાસના સારા પરિણામ મળે, સારું પર્યાવરણ મળે, એ હેતુથી ટકાઉ વિકાસનો ખ્યાલ છે વિકસ્યો છે. ફરી એકવાર કહી દઉં કે જે કાંઈ કુદરતી સંપત્તિનો આપણે ઉપયોગ કર્યો છે, આંધળો ઉપયોગ કરી રહ્યા છીએ આગામી પેઢીનો વિચાર કર્યા વગર, જેની અસર સમગ્ર સજીવ સૃષ્ટિ ઉપર સારી થતી નથી. તો આ ખરાબ અસરથી બચવા માટે આગામી પેઢીને સારું પર્યાવરણ, સારું ગુણવત્તાવાળું પર્યાવરણ મળી રહે એવો વિચાર આ ટકાઉ વિકાસ ખ્યાલની અંદર રહેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે, આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. હવે જુઓ, આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે તો આપણો આર્થિક વિકાસ કેવો છે? ઝડપથી છે. તો જે ઝડપે આપણે આર્થિક વિકાસ સાધીએ છીએ તો એટલી જ ઝડપથી કુદરતી સંપત્તિનો વપરાશ પણ થતો હોય. જેમ કુદરતી સંપત્તિનો વપરાશ વધુ તેમ એના જથ્થામાં ઘટાડો થાય, એની ગુણવત્તા પણ ઘટે. જો આમ ને આમ ચાલુ રહેશે તો ભવિષ્યમાં આપણે કુદરતી સંપત્તિ છે એ આગામી પેઢીને આપી શકશું નહીં. બરાબર. એટલે અહીંયા ટકાઉ વિકાસ એવું કહે છે કે આપણે વિકાસ કરવાનો છે પણ એવી રીતે કરવાનો છે કે જેના કારણે આપણે આવનારી પેઢીને આપણી કુદરતી સંપત્તિ છે એને આપી શકીએ. ત્યાર પછીનો મુદ્દો છે, વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે આજે આપણું જીવન બહુ સગવડ ભર્યું જીવન છે. કાર, બાઇકથી માંડી, એસીથી માંડી, સારી ગાડીઓ, યંત્રો, કારખાના બધું બહુ મોટા પાયે વિકસેલું છે અને જોઈ વસ્તુ આપણે મળી રહે છે. તો બહુ સગવડભર્યું જીવન આપણે જીવીએ છીએ. પણ જે વસ્તુ આજે આપણે ઉપભોગ કરી રહ્યા છીએ, જે વાપરી રહ્યા છીએ, તો શાયદ ભવિષ્યમાં આવનારી પેઢીને મળશે કે નહીં એ એક મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. શું કામે? તો ઉદાહરણ એક આપું છું. ઉદાહરણ તરીકે પેટ્રોલ. હવે પેટ્રોલ છે કે જે આપણને ખ્યાલ જ છે કે નજીકના વર્ષોની અંદર એ ખૂટી જવાની શક્યતા રહેલી છે. જો એ પેટ્રોલ આપણે કરકસરપૂર્વક ઉપયોગમાં નહીં લઈએ તો એ પેટ્રોલ આપણને મળશે નહીં. તો હાલની અંદર આપણે આપણા દેશની અંદર પણ પેટ્રોલની જરૂર છે, અન્ય દેશોમાં પણ પેટ્રોલની જરૂર હોય છે. હવે કહેવાનો મતલબ એ છે કે જે પેટ્રોલ છે એ નજીકના વર્ષોમાં ખૂટી જશે તો આપણી પાસે સારામાં સારી મર્સિડીઝ,
BMW જેવી ગાડીઓ હશે, પણ એ ગાડીને ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલ જેવું ઈંધણ હશે નહીં. એવી જ રીતે વારસામાં કારખાના આપણે એમને આપીશું, પણ કારખાના ચલાવવા માટેનું ઈંધણ હશે નહીં, અને કારખાનામાંથી ઉત્પાદિત થતું જે પાકો માલ છે એના માટેનું કાચો માલ, એટલે કે જે કાચો માલ આપણે વાપરી નાખ્યો હશે એ આપણે કારખાના હશે, પણ કાચો માલ એમને ન મળે તો એ લોકો પોતાનો ઉદ્યોગ ચલાવી શકશે નહીં. એટલે કહેવાનો મતલબ છે કે આપણે કુદરતી સંપત્તિ જાળવીશું તો આગામી પેઢીને પણ એમનો લાભ મળશે, એમને પણ વિકસવાની તક મળશે અને એમનો પણ ખૂબ સારો વિકાસ થશે. ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે, તેની ગુણવત્તા ઓછી થાય છે અને આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. હવે જેટલો ઝડપી આર્થિક વિકાસ સાધીએ એટલા જ કુદરતી સંપત્તિ અને સંસાધનોનું પ્રમાણ વપરાય છે. સંપત્તિ વપરાય છે એટલે એનું પ્રમાણ ઘટે, એનો જથ્થો ઘટે, એની ગુણવત્તા પણ ઓછી થાય. હવે જો આમને આમ આ પરિસ્થિતિ રહેશે તો હાલની અંદર આપણે આપણા વિકાસની આખી પેટર્ન છે, એટલે કે પદ્ધતિ છે, એ આખી ચેન્જ કરવી પડશે. વિકાસનો ખ્યાલ આપણે બદલવો પડશે. વિકાસ માટેની જે આપણી વિચારસરણી છે એને આપણે બદલવી પડશે. ત્યાર પછીનો મુદ્દો છે આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. હવે આપણે જે નવા ઉદ્યોગો નાખીએ છીએ, બરાબર, વિકાસ માટે આપણે જે કાંઈ નવા ઉદ્યોગો માટેની સરકાર તરફથી જે કંઈ મંજૂરીઓ મળતી હોય છે, તો હવે જે નવા ઉદ્યોગો છે તો એમાં આપણે પર્યાવરણનો જરૂર વિચાર કરીશું અને એ પર્યાવરણનો વિચાર કરી એટલે કે એવો ઉદ્યોગ નાખશું જે પર્યાવરણ માટે નુકસાનકારક ન હોય. તો જ્યારે બી આપણે આ ઉદ્યોગોની વિકાસ માટે ઉદ્યોગોના નવા મૂડીરોકાણ માટે પ્રયાસ કરીશું તો એ આપણે ટકાઉ વિકાસ ખ્યાલ હેઠળ કરીશું. હવે જે બી વિચાર આપણો કરશે, જે બી આપણા વિકાસના ક્ષેત્રો ખુલશે એ ટકાઉ વિકાસ હેઠળ છે એ કરવામાં આવશે. ત્યાર પછીનો અહીંયા આપણો મુદ્દો પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે ખૂબ આઈએમપી છે અને બહુ મહત્વનો મુદ્દો છે. મુદ્દો આપણો છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ. આ રીતનો મુદ્દો છે. હવે મુદ્દાની અંદર પ્રશ્ન તમને ખાલી વ્યૂહરચના જ પૂછાય એવું નથી. પ્રશ્ન મેં આપ્યો છે, મેં જુઓ તમે, ટકાઉ વિકાસ માટેની વ્યૂહરચના જણાવો. ખાલી આમ પણ પૂછાય તો એ ટૂંકનોંધના સંદર્ભમાં પૂછાય. પ્રશ્ન એમ પણ પૂછાય કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો ધ્યાનમાં રાખવાની બાબતો પણ પૂછાઈ શકે. તો વ્યૂહરચનાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબતો પ્રશ્ન પણ આવી શકે. તમને પગલા શબ્દ કે ભાઈ પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે લીધેલા પગલા અથવા લીધેલા નહીં પણ કયા કયા પગલા લેવા જોઈએ. તો પગલામાં પણ તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. બરાબર, કયા પગલા લઈ શકાય, કયા પગલા લેવા જોઈએ. 3 ગુણનો પ્રશ્ન છે પણ આઈએમપી પ્રશ્ન છે. એની અંદર જુઓ પેલો મુદ્દો શું કહે છે, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો જોઈએ. હવે આપણે જે સંસાધન છે, જે સંપત્તિ છે, એના 2 ઉપયોગ છે. એક તો એને પુનઃ ઉપયોગમાં લઈ શકાય અને એક એવું છે કે જે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય. પણ જે સંપત્તિ, જે સંસાધન છે એ પુનઃ ઉપયોગ અથવા એક કરતાં વધારે ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તો એવી સંપત્તિ છે એની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે ઉપયોગ કરવો. હવે એનું ઉદાહરણ એ પૂછે ખેતી લાયક જમીન, તો કે ખેતીની અંદર આપણે દર વર્ષે પાક લીધે જ રાખીએ અને એની અંદર ખાતર નાખીએ જ નહીં તો એની ફળદ્રુપતા નાશ પામે છે અને 4-5 વર્ષ પછી એ જમીન ઉપર આપણે કોઈ કૃષિ પાક લઈ શકતા નથી. બરાબર, તો આપણે એ જમીનનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એવી રીતે ઉપયોગ કરવાનો છે કે એની ગુણવત્તા નાશ ન પામે, એની ફળદ્રુપતા નાશ પામે, એટલે દર વર્ષે એને જરૂર પૂરતા પોષક તત્વો છે એ આપણે બહારથી ખાતર દ્વારા નાખવા જોઈએ. એવી જ રીતે જંગલો છે તો એનો આડેધડ છે એ કાપણી કરવી જોઈએ અને આડેધડ એને કાપવા ન જોઈએ. જરૂર હોય એટલા જંગલોના વૃક્ષો જે બી કાપીએ છીએ તો જેટલા આપણે ઉદ્યોગમાં એને ઉપયોગમાં લઈએ છીએ તો એટલા નવા વૃક્ષો વાવવા જોઈએ. બરાબર, અને બેફામ એમનો ઉપયોગ ન કરવો જોઈએ, જરૂર પૂરતો જ એમનો ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે જળ સંપત્તિ છે, જે આપણા વપરાશ યોગ્ય પાણી માટેના સ્ત્રોતો છે, નદીઓ છે, તળાવો છે, ડેમ છે, તો આ જે કાંઈ જળ સંપત્તિ છે એમાં અન્ય કોઈ ગંદો કચરો છે, કોઈ પ્રદૂષિત કચરો છે ભળે નહીં
બરાબર. કોઈ ઉદ્યોગનો કચરો છે, કોઈ આસપાસ એવી ગંદકી છે કે જે આ પાણીને બગાડે નહીં, એનું ધ્યાન પણ રાખવું જોઈએ કે જેના કારણે આપણે એની ગુણવત્તા જાળવીશું તો લાંબા સમય સુધી ટકાવી શકશું. આપણે પહેલાં જેવો એનો ઉપયોગ કરી શકતા હતા એવું જ આપણે એને છેલ્લા સુધી પણ ઉપયોગમાં લઈ શકશું. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો, બીજો મુદ્દો, જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે જેવા કે કોલસો, પેટ્રોલ ને ખનિજો વગેરે કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે તમારે 1 માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે. એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનોના ઉદાહરણો લખો. બરાબર. તો કોલસો, પેટ્રોલ અને ખનિજ આપણે યાદ રાખવાનું છે. અહીંયા કાળજીપૂર્વકની વાત કરી છે. હવે કોલસો છે એક વખત વપરાઈ ગયા પછી ફરી પાછો ઉપયોગમાં લઈ શકાતો નથી. પેટ્રોલ પણ એક વખત એનો વપરાશ થઈ ગયા પછી ઉપયોગમાં લઈ શકાતા નથી. બરાબર. કાળજીપૂર્વક એટલે કરકસરપૂર્વક અને જોઈ પૂરતો જ એમનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. હવે આપણે જોઈએ વાત એમ કરીએ કે ભાઈ પેટ્રોલ છે તો કે ભાઈ અત્યારે આપણી પાસે ગાડીઓ છે, ઘરની અંદર એક 4 થી 5 વ્યક્તિ હોય તો બધાની પર્સનલ ગાડીઓ હોય છે અને આપણે એનો બહુ મોટા પાયે પેટ્રોલનો વપરાશ કરીએ છીએ. પણ જરૂર ન લાગે, જ્યાં નજીકનું સ્થળ હોય તો ચાલીને જતું રહેવું જોઈએ, અથવા તો એક ગાડીમાં બધા જઈ શકે તેમ હોય તો એક ગાડીનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે આપણે કાળજી રાખી અને આપણે એને વપરાશ છે ઓછો કરી શકીએ છીએ. એટલે કાળજીપૂર્વક એટલે જોઈ પૂરતો, કરકસરપૂર્વક તેમનો ઉપયોગ કરવો. ત્યાર પછી છે વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવો પ્રયાસ હાથ ધરવો જોઈએ. હવે આપણે ઉદ્યોગોની પસંદગી એવા સ્થળ ઉપર કે સ્થાન ઉપર કરવાની છે કે જ્યાંથી કાચું મટીરિયલ મેળવવા માટે પણ એને વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય અને પાકો માલ તૈયાર થાય તો બજાર પણ એનું ઘણું નજીક હોય. એટલે ઉદ્યોગનું સ્થળ એવું પસંદ કરવાનું છે કાચો માલ પણ નજીકમાંથી મળી રહે ને પાકો માલ પણ એ નજીકના શહેરની અંદર વેચી શકે, જેના કારણે વાહન વ્યવહાર ખર્ચ ઓછો થશે. વાહન વ્યવહાર ખર્ચ ઓછો થશે તો પેટ્રોલ ડીઝલ પણ ઓછું વપરાશે અને તેના કારણે પ્રદૂષણ પણ ઓછું થશે. એટલે આપણે પર્યાવરણની જાળવણી આ રીતે પણ કરી શકીએ છીએ. હવે વાહનો, તો આપણે એવા વાહનો છે કે જે પેટ્રોલ ડીઝલ વગર ઇલેક્ટ્રિક પણ ચાલે છે. ઘણી ઇલેક્ટ્રિક કારો છે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિનો પણ તૈયાર થઈ રહ્યા છે. બરાબર. ઇલેક્ટ્રિક બાઇક પણ છે. તો એમનો ઉપયોગ કરવાને કારણે આપણે પ્રદૂષણ છે એ ઘટાડી શકીએ છીએ. એટલે આ રીતે પણ પર્યાવરણને આપણે હેલ્પ કરી શકીએ. તો ઉદ્યોગો છે તો ઉદ્યોગોની મશીનની પસંદગી પણ એવી કરવી જોઈએ કે જેમાં આપણે જે ઈંધણ વાપરીએ છીએ ખૂબ ઓછું પ્રદૂષણ કરે. બરાબર. આ રીતે આપણે પર્યાવરણને જાળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. તો પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે કે પર્યાવરણને આપણે મિત્ર બનાવશું અને પર્યાવરણને મિત્ર આપણું બની રહે, કાયમને માટે ટકી રહે એવી ટેકનોલોજી આપણે ઉદ્યોગ અને વાહનોમાં આવે એવો પ્રયાસ કરવો જોઈએ. ત્યાર પછી છે જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેનો મહત્તમ ઉપયોગ લેવા. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજના એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય, દાખલા તરીકે વીજળી ઉત્પાદન માટે, પૂર નિયંત્રણ માટે અને વાહન વ્યવહાર માટે. બહુ સરસ મુદ્દો કીધો છે કે જે સાધનો એકથી વધારે ઉપયોગમાં લઈ શકાય એટલે કે જેટલા ઉપયોગમાં લઈ શકાતો હોય એટલો ઉપયોગ એમનો કરવો જોઈએ. તો એને ઉદાહરણ આપ્યું છે કે સિંચાઈ યોજના. હવે આપણે ડેમ બાંધીએ છીએ સિંચાઈ યોજના માટે તો એ કૃષિના પાકો માટે પાણી પણ વાપરી શકાય, પીવા માટે પણ પાણી વાપરી શકાય, અછતગ્રસ્ત વિસ્તારની અંદર પણ પાણીનો ઉપયોગ કરી શકાય, ઉદ્યોગો માટે પણ કરી શકાય, વાહન વ્યવહાર એટલે કે જળ વ્યવહાર, જળ માર્ગે આપણે વ્યવહાર પણ કરી શકીએ, પૂરને પણ આપણે ડેમ બાંધીને નિયંત્રણમાં લાવી શકીએ અને વીજળીનું પણ ઉત્પાદન એટલે કે જળ વિદ્યુત પણ ઉત્પાદન કરી શકીએ. જો એક જ સંસાધન આપણે એક સંપત્તિ, જળ સંપત્તિ છે એ જળ સંપત્તિમાંથી જે ડેમ બાંધીએ છીએ એ ડેમમાંથી આપણે એના અનેક ઉપયોગ કરી શકીએ. તો જેટલા ઉપયોગ થતા હોય એટલા ઉપયોગ કરવા જોઈએ. ત્યાર પછી છે 5મો મુદ્દો, પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર નિયંત્રણો મૂકવા. બહુ સરસ વાત કરી છે કે પ્રાકૃતિક સાધનો છે ને આપણે દુરુપયોગ ન થાય, સદુપયોગ કરવાનો છે. બરાબર. તો એવી જમીન છે, પાણી છે જે ઔદ્યોગિક કચરાને કારણે ઔદ્યોગિક ગંદો કચરો એનો કેમિકલ્સ વાળો છે જમીન ઉપર ગમે ત્યાં છોડી દેવામાં આવતો હોય, એનું કેમિકલ્સ વાળું પાણી છે એ પાણીવાળા જળ સ્ત્રોતોની અંદર છોડી દેવામાં આવતું હોય, નદીઓ તળાવોમાં છોડી દેવામાં આવતું હોય, જેના કારણે શું થાય તો કે પાણીનો સ્ત્રોત છે એ નદી નાળા ખરાબ થઈ જાય છે કે જે સજીવ સૃષ્ટિ માટે નુકસાનકારક છે. જમીન ઉપર છોડી દે તો જમીન પણ પ્રદૂષિત થઈ જાય. એવી રીતે ઝેરી રસાયણો પણ આ રીતે છોડવાથી
સજીવ સૃષ્ટિને નુકસાન થાય, જમીનને નુકસાન થાય છે, બરાબર. અને ગંદા વસવાટો જે જગ્યાએ હોય તો એને અટકાવવા જોઈએ, કારણ કે ગંદા વસવાટોને કારણે અન્ય પ્રકારના રોગચાળાઓ ફેલાય છે અને રોગોને કારણે ઘણી વખત માણસ છે મૃત્યુ પણ થાય છે. આ રીતે જંગલોનો પણ મોટા પાયે વિનાશ ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ બધી બાબતો છે તેના ઉપર સરકારે વોચ રાખવું જોઈએ અને એના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. એના માટેના કડક કાયદા કાનૂન પણ બનાવવા જોઈએ. ત્યાર પછીનો લાસ્ટ મુદ્દો છે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ. બહુ સરસ મુદ્દો આપ્યો છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતીઓટ ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે ઉર્જાઓનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે. એમાં સૌથી વધારે જો અત્યારે ઉર્જાનો જો વિકાસ થઈ રહ્યો હોય તો એ વિશ્વ લેવલે છે સૌર ઉર્જા અને પવન ઉર્જા, જે આપણને સરળતાથી મળે છે. અને પૃથ્વી પરનો સૌથી મોટો ઉર્જા સ્ત્રોત છે એ છે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા. આ બંને ઉર્જાનો ભારતમાં પણ બહુ મોટા પાયે વિકાસ થયેલો છે. અને આ બંને ઉર્જા છે એ બિનપરંપરાગત એટલે કે પુનઃ પ્રાપ્ય અને અખૂટ ઉર્જાના સ્ત્રોતો છે. હવે આ ઉર્જા એવી છે કે જેમનો ઉપયોગ કરવાથી એ ખૂટતી પણ નથી, લાઈફ ટાઈમ મળી પણ રહેશે અને સાથે પર્યાવરણને પણ જાળવવાનું કામ કરશે, એટલે કે પર્યાવરણને બચાવવાનું કામ કરશે, પ્રદૂષણ ફેલાવતી નથી. જે જગ્યાએ આપણે વીજળીનો ઉપયોગ કરી રહ્યા છીએ એ જગ્યાએ જ્યાં શક્ય હોય ત્યાં સુધી સૌર ઉર્જા અને પવન ઉર્જા આપણે દ્વારા એ સાધનોને ચલાવી શકીએ તેમ હોય તો સૌર અને પવન ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. તો સૌર ઉર્જાની અંદર તમને કહી દઉં તો આપણે રસોઈ બનાવવા માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરીએ છીએ, પાણી ગરમ કરવા માટે સોલર હીટરનો ઉપયોગ કરી રહ્યા છીએ, સોલર વોટર હીટરનો ઉપયોગ કરી રહ્યા છીએ. એવી રીતે વીજળી મેળવવા માટે સોલર પેનલ બેસાડી રહ્યા છીએ. અને ત્યારે તો રસ્તાની અંદર પણ તમે જોઈ શકો છો સ્ટ્રીટ લાઇટને ચાલુ કરવા માટે પણ પેનલો બેસાડવામાં આવેલી છે. અને ભવિષ્યની અંદર આનાથી પણ વધારે ઇલેક્ટ્રિક સાધનો જે કંઈ છે એ સૌર ઉર્જાથી ચાલે એવો પ્રયાસ આપણા સરકારનો રહેલો છે અને આપણે એમાં ખૂબ સારી આગળ પ્રગતિ કરી રહ્યા છીએ. અને ઘણી બધી ડેરીઓની અંદર પણ સૌર ઉર્જાથી આ ડેરીઓને ચલાવવામાં આવે છે. કારખાનાની અંદર પણ આવા સોલાર પેનલ બેસાડી અને ઉર્જા મેળવવામાં આવે છે. અને કારખાનાની અંદર અને વાડીઓની અંદર પણ મોટરોને ચલાવવા માટે પવન ચક્કીઓ બેસાડી અને પવન ઉર્જા મેળવવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એ છે કે જો સૌર ઉર્જા અને પવન ઉર્જા એક અખૂટ સ્ત્રોત છે, સરળતાથી મળી જાય તેમ છે, તો આ ઉર્જા મેળવવા માટે આપણે જે કાંઈ વિકાસ આગળ કરીશું તો આપણા પર્યાવરણને વધારે સારી રીતે બચાવી શકશું. તો આપણે પેટ્રોલ, ડીઝલ અને વીજળી વગેરેને ઉત્પન્ન જે આપણે કરીએ છીએ એ ઉત્પાદન કરીએ છીએ ને એનાથી જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ થશે નહીં. એટલે પ્રદૂષણ રહિત ઉર્જાના સ્ત્રોતો છે તો એને એ ઉર્જાનો ઉપયોગ વધે એવો પ્રયાસ કરવો જોઈએ. તો એના માટે આપણે લગભગ લોકો ઘણા બધા જાગૃત થઈ ગયા છે અને ઘરની અંદર પણ આવી સોલાર પેનલ બેસાડી અને ઉર્જા મેળવી રહ્યા છે. અહીંયા આપણો મુદ્દો પૂર્ણ થાય છે. આટલી બાબતો ધ્યાનમાં રાખીશું તો આપણે આપણા પ્રકૃતિનું સંરક્ષણ કરી શકશું, સંરક્ષણ કરી અને સંવર્ધન પણ કરી શકશું. એટલે કે આગામી પેઢીને પણ આપણા પ્રાકૃતિક સાધનો છે એ સારી ગુણવત્તા, સારી હાલતમાં એમને આપી શકશું. થેન્ક્સ ફોર વોચિંગ.